ગુડ મોર્નિંગ દોસ્તો. સવારના અત્યારે 3 વાગી ગયા છે અને આપણે અત્યારે બોટાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. તો અહીંથી ટ્રેન લેવાની હતી ધોળાઈની. આ ટ્રેનનો ટાઈમ તો જોયો નહીં, પણ જોઈએ ક્યારે આવે છે. એટલે આપણા સુનિલભાઈ આવે તો પછી અહીંથી ઉપાડીએ. લેવાની તો જાય લઈ આય બધાય છેલ્લે ભાંગ્યા કરતો ને તન ભાઈ નહીં જોઈ લો 3 વાગ્યાની ટ્રેન હતી, ના આવ્યો 3 ને 15. ટ્રેન એક સૂચી ગયા છે. હવે ટિકિટ લેવા જાય બીજી. હેપી જર્ની બોટાદ સ્ટેશન. વેલકમ યુ. હેવ અ નાઇસ ડે. ઓ માય ગોડ, સવારમાં વેલકમ થઈ ગયું. શું કહે છે સુનિલભાઈ તમે? હવે તમારો આમ તમને કેવું લાગે? આમ થોડુંક મોડા આવીને કેવું લાગે? મજા આવી આમ? હા તો ટ્રેન આવી જાય આપણી. હવે બોટાદથી આપણે ટ્રેન લઈ લીધી છે. અહીંથી 50 કિલોમીટરનો રસ્તો છે ધોળા. મળીએ આપણે ધોળા જો. બરાબર. ચલો આ અમારી ટ્રેન છે જનરલની મુસાફરી છે. એકદમ જનરલની મુસાફરી. સુનિલભાઈનું કહેવાનું જનરલની મુસાફરી. આ જો આને કઈ હે શરમ નાટકાન વિનાનો હવે આવ આપણે માથે કરી દે બસ તો એક જ થઈ જાય. શું કરે? મારી લઈએ. હાલા ટિકિટ લઈ લીધી હવે આપણે ધોળા ઓલરેડી વેરાવળ દેખાડી દેવાય. ટિકિટ દેખાડ. ચેન્જ થઈ ગયા. સુનિલભાઈ ફોર્મલ પહેરી લીધા અમારે વાદે વાદે. સૌનો સાથ, સૌનો વિકાસ છે ઘરે. થેપલા કુકી મેચીના ચાય જોતું ખાલી ચાયમાં પૈસા વસૂલ. ચા વિના મને ચેન પડે ને આ મન મારું મુંજાય. હા હા. भावनगर टर्मिनल वेरावल पैसेंजर प्लेटफॉर्म क्रमांक 1 पर આવી રહી છે. गाड़ी संख्या 59555 भावनगर टर्मिनल वेरावल पैसेंजर. દોસ્તો આપણી ટ્રેન હવે આવી ગઈ. જોવો જય સોમનાથ. હાલો તો ડાયરેક્ટ વેરાવળ જવાનું છે. ટ્રેન આમ હવે આવી ગઈ ધોળા જંકશન ઉપર. અહીંથી તો અહીંથી ભાઈ 4 કલાકનો રસ્તો છે હવે સોમનાથનો. બરાબર. અને હાલો ટ્રેનમાં બે જાય. બરાબર. મળી આપણે. मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, ओ, ओ। मेरा जिया મિત્રો થઈ ગયો હવે તડકો અને વાગી ગયા છે. ટાઈમ થઈ ગયો છે 11:30. આપણે 6 વાગે ધોળાથી બેઠા હતા અને 11:30 વેરાવળ પહોંચી ગયા છીએ. વેરાવળ જંકશન. હવે જોઈએ અહીંથી રિક્ષા લઈશું. બાકી મળવી મહાદેવ. સોમનાથ અહીંથી 10 કિલોમીટર જેવું છે મંદિર. જોઈએ હવે રિક્ષા રિક્ષા કદી પકડીને ભાગી છીએ હવે. બરાબર. હા ના હે ભાઈ બંધ બધા મંદિરે જાય દર્શન કરવા. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. સુનિલભાઈ મહાદેવ મહાદેવ. સુનિલભાઈ લટકેલા છે સવારના.
સોમનાથ હવે મંદિરે પહોંચી ગયા ભાઈ ફાઇનલી 6 વાગ્યાના નીકળ્યા હતા અને ટાઈમ 11 થઈ ગયો ભાઈ 12 3 વાગ્યાના નીકળ્યા રાતે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 12 સપ્પાલે પગમાં નીકળી જાય એવું લાગે છે જોયામાં જણાય તડકો થોડોક થઈ ગયો હે પણ હવે દરિયો આમ દૂર હે થોડોક હમણાં તમને દેખાડી દેવી દરિયો આપણે અત્યારે પહેલાં હવે દર્શન કરવા જવાનું છે આપણે સોમનાથ મહાદેવના દર્શન હવે કરી દીધા ફાઇનલી અને ટાઈમ થઈ ગયો છે 2 વાગી ગયા છે દરિયા જવા તો કંઈ દેતા નથી એટલે એ મેળ આવશે નહીં દર્શન 2 વાર દર્શનનો લાભ 2 વાર લીધો છે આજે મહાદેવની કૃપા હિતેશભાઈ આપણા ફોન ઘૂમડી રહ્યા છે લે ભાઈ હાય કરી દે હાય ભાઈ મસ્ત એકદમ પવન જોરદારનો આવે છે દરિયો એકદમ તોફાને છે અફસોસ યાર જવા નથી દેતા ત્યાં ખરું કામ કરે જોઈ લો દરિયો હા દરિયો છે મિત્રો જય બજરંગબલી જય કૃષ્ણબંધન દિવસ ફાઇનલી મેળ આવી ગયો ભાઈ દરિયા આવવાનો અને જોઈ લો પાછળ દરિયો સોમનાથ અહીંયા બાજુમાં એક હનુમાનજીની મૂર્તિ છે દરિયાનું નામ તો કંઈ ખબર નથી અહીંયા શું કંઈ લખેલું નથી પણ અહીંયા દરિયા તમને આવવા દે છે વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે અને જુઓ તમે પલળી જવાની સ્થિતિમાં સીધી જુઓ ખતરનાક feel special. No heaven on earth if I can't be with you. Swim in your eyes so I can't tell the truth. Ooh, I got so high, oh I can't leave. દરિયો ખતરનાક હતો રાજા મસ્ત મજા આવી ગઈ એકદમ જોરદાર રેતી રેતી થઈ ગયા ટાંટિયા ઊંટ માટે બે લીધું ભાઈ ઊંટવાળા હિતા પહેલાં કેટલા કીધા પહેલાં 100 50માં રમાડી દીધો ભાઈ 50માં માની ગયો એટલે માની ગયો ભાઈ રમાડ્યો ને માની ગયો 50માં સવારી કરી એકદમ મસ્ત મજા આવી ગઈ જો ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવો તો આ દરિયાકાંઠે જો ન જવા દેતા હોય તો આ સર્કલ રહ્યું અહીંયાથી અંદર આવતું રહેવાનું ફરી પધારો અહીં અંદર 5 રૂપિયા ટિકિટ લેશે અને એકદમ મસ્ત દરિયાનો નજારો જોવા મળશે ઊંટની સવારી અને ફોટોશૂટ હોટલ પણ થઈ જશે તમારું આ સર્કલની એક્ઝેક્ટ સામે અહીંયા ટિકિટ બારી 5 રૂપિયા ટિકિટ લેશે તમારી
તો હિતેશભાઈ સોમનાથની આપણી ટ્રીપ કેવી રહી તમારે શું કેવું એના વિશે પેલા શાંતિ કરાવો મને બોલું મજા આવી. બહુ મજા આવી અને મિનિમમ એક સામાન્ય વ્યક્તિને ફરવું હોય તો કેટલો ખર્ચો થાય સામાન્ય વ્યક્તિને 150 રૂપિયા તમે ફરી પાછા આવે 150 ખાલી 150 બોટાદથી સોમનાથ બોટાદથી સોમનાથ બોટાદથી તમારે ધોળાની પેલા ટ્રેન લેવાની તેના કેટલા રૂપિયા એના થયા 25 રૂપિયા 25 રૂપિયા અને ધોળાથી ડાયરેક્ટ વેરાવળના 50 રૂપિયા 50 રૂપિયા એટલે 75 રૂપિયા જવાના ને 75 આવવાના હા હે આવવાના કોઈ 150 રૂપિયા 150 રૂપિયા અચ્છા 150 રૂપિયામાં ભાઈ સોમનાથ ભાઈ 5 રૂપિયા તમે દરિયા અને પંચાવન અને બીજો ઇતર ખર્ચો કદાચ અત્તર ખર્ચો કોઈ વસ્તુ નહીં આપણે બરાબર છે. નાવાનું બંધાણ હોય તો ઘરે જ લઈ જવાનું હા અને બાકી ઘરેથી તમે થેપલા એવું કંઈક સાથે લઈને આવો તો તો 50 તમારા માટે રૂપિયાનું શાક મળે બેસ્ટ છે છે ખાઈ લેવાનું અને અમે પણ એવું જ ખાધું છે અને એક દિવસની ટ્રીપ કરી હિતેશભાઈ કેવી એકદમ ફૂલ મજા આવી બહુ જ મજા ને આવી. જો તો ભાઈ હિતેશભાઈ તો ઓછા ખુશ થઈ પૈસે ગયા લાંબી મુસાફરી અને હું તમને વ્લોગમાં દેખાડી હિતેશભાઈની ક્લિપ ભાઈ હિતેશભાઈ દરિયાને જોઈને ભાઈ ખૂબ આમ ગાંડા થઈ ગયા તો ખૂબ ગાંડા ગયા બરોબર જવાનું મન થાય. જો તો ભાઈ હિતેશભાઈને મન થઈ ગયું ફરી વાર જવાનું હે હિતેશભાઈ જવાનું છે